હેલો ફ્રેન્ડ્સ, મજામાં ને? આજે આપણે ફ્રેન્ડ્સ ધોરણ 10 વિષય ગણિત આંકડાશાસ્ત્રની અંદર કન્ટિન્યુ આગળ વધવાના છે. આગળના એપિસોડમાં આપણે જોઈ ગયા કે મધ્યક શોધવાની 3 રીતો છે: સીધી રીત, ધારેલા મધ્યકની રીત અને પદ વિચલનની રીત. તેમાં આપણે 2 રીત જોઈ ગયા: સીધી રીત અને ધારેલા મધ્યકની રીત. કે સીધી રીત જ્યારે બંને આંકડા વર્ગ અને આવૃત્તિના સંખ્યાત્મક મૂલ્યો નાના હોય ત્યારે જો આપણે એને વાપરીએ તો ગણતરી સરળ થાય. જો સંખ્યાત્મક મૂલ્યો મોટા હોય તો આપણને ધારેલા મધ્યકની રીત અને પદ વિચલનની રીત સરળ પડશે. હવે ધારેલા મધ્યક અને પદ વિચલનમાં કઈ સરળ પડે તો મિત્રો એનો આપણે આ 2 ઉદાહરણ દ્વારા ખ્યાલ મેળવીએ. ખૂબ જ મજાની રીત છે અને હું માનું ત્યાં સુધી આ રીત દરેક વિદ્યાર્થીને આવડવી જોઈએ. ખૂબ જ અગત્યની રીત છે. તો ચાલો 2 ઉદાહરણ દ્વારા આપણે એનો અભ્યાસ કરીએ. તો પહેલું ઉદાહરણ જે છે એ આપણું આગળનું ઉદાહરણ જ છે. એને આપણે સીધી રીત અને ધારેલા મધ્યકની રીતે ગણી જ ગયા છે. એ જ એક્ઝામ્પલને આપણે પદ વિચલનની રીતે મધ્યક શોધવા માટે ઉપયોગ કરીશું. પહેલું તો પદ વિચલનની રીત મારે વાપરવાની છે તો એનું મને સૂત્ર આવડવું જોઈએ. તો શું આવશે સૂત્ર? કે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h, જ્યાં ui બરાબર xi માઈનસ a ના છેદમાં h, સિગ્મા fi એટલે કુલ આવૃત્તિ ને h એટલે વર્ગ લંબાઈ. ચાલો સૂત્ર મને આવડે છે. ત્યાર પછી મારે શું તમને કહ્યું કે કોઈ પણ રીતે દાખલો ગણવો હોય તો 3 કામ આપણે કરવા જ પડે. પહેલું કામ કયું? વર્ગ લંબાઈ સમાન છે કે અસમાન તે ચેક કરવાનું. ચાલો તો આપણે તે પહેલા ચેક કરીએ કે 25 અને 10 નો તફાવત 15, 40 ને 25 નો પણ 15, 55 અને 40 નો 15, 70 માંથી 55 જાય તો પણ 15 ને આ પણ 15. એટલે કે અહીંયા દરેક વર્ગની વર્ગ લંબાઈ સમાન છે. ચાલો વર્ગ લંબાઈ સમાન છે. કેટલી છે? તો કે 15. જેટલો તફાવત આવે એટલી જ વર્ગ લંબાઈ. ચાલો બીજું કામ કયું કરવાનું? સિગ્મા fi શોધવાનું. તો સિગ્મા fi બરાબર જુઓ 6 ને 6 12 ને 6 18 ને આ 10 28 ને 30. એટલે સિગ્મા fi કેટલા છે? 30. ચાલો ત્રીજું શું શોધવાનું? મધ્ય કિંમત. કેવી રીતે શોધાય? બંને સીમાનો સરવાળો ભાગ્યા 2. ચાલો બંને સીમા એટલે અર્ધ સીમા 10 ને ઉર્ધ્વ સીમા 25. એ બેનો સરવાળો ભાગ્યા 2. 25 ને 10 35 ભાગ્યા 2 કેટલા આવશે? 17.5. ચાલો વર્ગ લંબાઈ સમાન છે તો મધ્ય કિંમત શોર્ટકટ રીતે કેવી રીતે શોધાય? કે એકની શોધવાની, પછી શું કરવાનું? તફાવત જેટલા ઉમેરીને લખવાનું. ચાલો પહેલી આપણે શોધીએ 17.5. તફાવત એટલે વર્ગ લંબાઈ કેટલી છે? 15. ઉમેરી દેવાની અંદર 15 એટલે શું થશે? કેટલા આવશે? જુઓ 32.5. ચાલો તો બીજા વર્ગની વર્ગ લંબાઈ 32.5. 32.5 માં 15 ઉમેરીશું એટલે કેટલા થશે? 47.5. 47.5 માં 15 ઉમેર્યો જુઓ 47 એટલે 57 ને બીજા 5 62.5. 62 માં 15 ઉમેરો 62 ને 10 72 ને બીજા 5 77.5. ચાલો આમાં 15 ઉમેરો 10 ઉમેરે એટલે 87
ત્યાં 5 ઉમેરીશું એટલે 52.5. તો આપણે શું શોધી કાઢી મિત્રો? મધ્ય કિંમત. ચાલો મધ્ય કિંમત શોધ્યા પછી અહીંયા પણ સૂત્રની અંદર a છે. a એટલે કોણ? ધારેલી મધ્ય કિંમત. તો આપણે કોને ધારીએ છીએ? તો પહેલી જે મધ્ય કિંમત છે એને આપણે શું ધારીએ છીએ? a વડે. કદાચ તમને ધારેલો મધ્ય કહે તો પણ a જ. ચાલો તો 17.5 ને આપણે શું ધારી લીધો? a. હવે આપણે શું શોધવાનું? di ની જગ્યાએ શું શોધીશું? ui. કેમ? અહીંયા સિગ્મા fi લેવાય છે. ui બરાબર સૂત્ર શું છે? xi - a ના છેદમાં h. ચાલો હવે અહીંયા જોજો મિત્રો. પહેલો હું શોધું છું કે xi એટલે 17.5. જોજો આ 17.5 અહીંયા પણ લખેલું છે. xi એટલે મધ્ય કિંમત આ 17.5 માઈનસ a એટલે પણ કેટલા થાય? 17.5 છેદમાં h એટલે વર્ગ લંબાઈ કેટલા છે? 15. 17.5 થી 17.5 જાય એટલે 0 ના છેદમાં 15 કેટલા આવશે? 0. તો અહીંયા ui કેટલા આવવાના? 0. જ્યારે તમે જ્યાં a ધારશો ત્યાં di પણ કેટલા આવે? 0 જ આવે. ui પણ કેટલા આવે? 0 જ. ચાલો હવે અહીંયા જોજો. હું અહીંયા બાકીના કોઈ પણ વર્ગની મેં ગણતરીઓ કરીશ નહીં. ડાયરેક્ટ જ લખી દેવાનું. 1 2 3 4 અને 5. આ ui એકદમ સરળ રીતે જો શોધાઈ ગયું વગર ગણતરીએ. જ્યારે તમે જેને a ધારશો તેને 0 1 2 3 4 5. કદાચ કોઈને એવું થાય કે મારે આને a ધારવું હોય, જો તમે આને a ધારશો તો અહીંયા 0 લખાય, 1 2 આવી રીતે લખાય. જો વચ્ચે ધારો કે 0 1 2 -1 -2 ને -2. જો વચ્ચે ધારો તો અહીંયા ઋણ સંખ્યા ન આવે એટલા માટે આપણે કોને ધારીશું? પહેલી જ મધ્ય કિંમતને a ધારીશું. ચાલો તો ui બરાબર આ. તમે ચેક કરવા તો કરી લો. જો ધારો કે આને મારે ચેક કરવા છે આ 70.85 આ બરાબર. તો એની આપણે ચેક કરીએ. જુઓ કે xi કેટલા છે? 77.5. ચાલો a કેટલા છે? 17.5 ને h કેટલા છે? 15. 77 માંથી 17 જાય 60, 60 ના છેદમાં 15 4 જો આવી ગયા. આ કેવી રીતે શક્ય બન્યું? મેં પહેલા એપિસોડમાં તમને બતાવ્યું કે જો આપણે આ ઉદાહરણનું પણ ગયા એપિસોડનું યાદ હોય તો di આવી રીતે આવેલા 0 15 30 45 60 75. તો અહીંયા આ જે di છે એ બધા 15 ના ગુણાંકમાં છે. જો આનું di ને h વડે ભાગું કે આને 15 વડે ભાગું, આને 15 વડે ભાગું, આને 15, તો મને શું મળશે? 0 1 2 3 4 5 જ મળી જાય. જુઓ તો di ભાગ્યા h એટલે એ શું મળવાના? ui. જુઓ ui બરાબર xi - a એટલે di ને h એટલે વર્ગ લંબાઈ. કે di ની પણ ગણતરી હજુ સરળ કરવા માટે આપણે ui શોધી કાઢ્યું. તો ui ની ગણતરી વગર જ આપણે લખી દેવાના છીએ. એટલા માટે જ મિત્રો પર વિચલનની રીત એકદમ સરળ પડે ગણતરી માટે. ચલો ui શોધ્યા. હવે આપણે શું શોધીશું? fi ui. જોજો આ ગુણાકાર fi એટલે બીજું ખાનું એ 2 * 0 0 3 એકા 3 7 દુ 14 6 તાલી 18 6 ચોક 24 6 5 30. સિગ્મા fi ui બરાબર 8 ને 4 12 12 ને 4 16 ને 3 1909 વધી 1 3 ને 2 5 6 7 ને 8.
બરાબર કેટલા આવ્યા 89 જોજો મિત્રો આ લખેલું છે સિગ્મા fi ui ચાલો હવે આપણે એનો મધ્યક શોધીએ સૂત્ર આપણું આ છે કે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h ચાલો a એટલે કેટલા 17.5 સિગ્મા fi ui 89 સિગ્મા fi 30 ને h એટલે 15 જેટલો તફાવત તે h લેવાનો ચાલો હવે એ મિત્રો ખાસ ગણતરીમાં આ બે ઉતાય તેને પહેલા ઉડાડી દેવાના h અને સિગ્મા fi ની કિંમત 15 × 30 શું થયું 17.5 વત્તા 89 ભાગ્યા 2 ચાલો આગળ જો x બાર બરાબર 17.5 89 ભાગ્યા 2 કે 89 ભાગ્યા 2 2 ચોક 8 9 2 ચોક 8 1 એટલે 10 થશે કે 5 10 એટલે કેટલા આવશે મિત્રો 44.5 તો x બાર બરાબર 5 ને 5 10 0 વધી 1 7 ને 8 8 ને 4 12 2 વધી 1 1 ને 1 2 ને 4 6 તો x બાર બરાબર કેટલા આવ્યા 62 ચાલો આટલા શું લખાશે ગુણ એકમ પહેલા ખાનામાં જે હોય એકમ તે લખવાનો તો અહીંયા મિત્રો તમે જોયું હશે કે જ્યારે મધ્ય કિંમત પોઈન્ટમાં હોય ત્યારે તો આપણને સરળ રીત કઈ પડવાની પદ વિચલન તો પરીક્ષામાં મોટે ભાગે આપણે બે રીતનો ઉપયોગ કરવાનો જો આ મૂલ્યો નાના હોય વર્ગ અને આવૃત્તિના તો સીધી રીત વાપરવાની બાકીના બધામાં જો વર્ગ લંબાઈ સમાન હોય તો કઈ રીત વાપરીશું પદ વિચલનની રીત ધારેલા મધ્યકની રીત ક્યારે વાપરવાની કે જો તમને એક્ઝામમાં ઉપર લખેલું જ હોય કે ધારેલા મધ્યકની રીતે શોધો તો જ એ રીત આપણે વાપરવાની બાકી તો દાખલો જ્યારે વર્ગ લંબાઈ સમાન હશે ત્યારે આપણને કઈ રીત સરળ પડશે પદ વિચલનની રીત ચાલો આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ આ એક્ઝામ્પલ આપણા સ્વાધ્યાય 14.1 દાખલા નંબર 7 છે અહીંયા આપણને જે વર્ગ આપેલા છે તે પોઈન્ટમાં છે શું છે અહીંયા કે 30 શહેર છે એના પર્યાવરણ પર પ્રયોગ કરેલો છે અને એમાં SO2 ની સાંદ્રતા ચકાસવામાં આવેલી છે કે 4 શહેર એવા છે કે એમાં SO2 ની સાંદ્રતા 0.0 થી 0.04 સુધીની છે હવે એ સાંદ્રતાનો એકમ ppm ppm નું લોંગ ફોર્મ છે પર પાર્ટ્સ મિલિયન મિલિયન એટલે કેટલા 10 લાખ એટલે 10 લાખનો જે ભાગ હશે એને શેમાં દર્શાવવામાં આવે ppm માં જો અહીંયા બે શહેર એવા છે કે એમાં SO2 નું પ્રમાણ વધારે છે કેટલું છે 0.20 થી 0.24 હવે ગણાને પોઈન્ટમાં છે એટલે વધારે એકદમ ધ્યાનથી ગણીશું તો દાખલો અઘરો નથી સરળ જ છે ચાલો તો મિત્રો આપણે એનો મધ્યક શોધીએ મધ્યક શોધવા માટે પહેલા ચેક કરીએ એનો તફાવત એટલે કે વર્ગ લંબાઈ ચેક કરીએ ચાલો અહીંયા કેટલો તફાવત ગણાય 0.04 શૂન્ય જાય એટલે આટલા જ રહી અહીંયા જુઓ 0.08 માંથી 4 જાય 0.04 8 ને 4 12 12 ને 4 16 ને 4 20 એટલે તફાવત કેટલો છે જોજો અહીંયા ખાસ તફાવત આપણો છે 4 નથી 0.04 છે એટલે અહીંયા ખાસ ધ્યાન આપવાનું કે તમારે બાદબાકી કરી જોવાની આમાંથી આમાં કે 0.04 માંથી 0.00 બાદ કરું એટલે મને મળશે 0.04 ચાલો બીજું આપણે શોધી કાઢીએ સિગ્મા fi ચાલો 4 ને 2 6 7 ને 8 8 ને 9 17
9 ને 8 17, 17 ને 9 26, 26 ને 4 30. એટલે સિગ્મા fi કેટલો આવ્યો? 30. ચાલો હવે શું શોધીશું આપણે? મધ્ય કિંમત. ચલો મધ્ય કિંમત આપણે શોધવાના છીએ. શાના વડે દર્શાવાય? xi વડે. અહીંયા ધ્યાન આપજો. બંનેનો સરવાળો કે 0.00 વત્તા 0.04 ભાગ્યા 2. 0 માં ઉમેરશો એટલે 0.04 ભાગ્યા 2. જોજો 0.04 ભાગ્યા 2. આ શું છે એટલે ભાગની ચાલે તેનો શું? આ પણ શું? આ 4 એટલે શું આવશે? 0.02. અહીંયા ખાસ ધ્યાન આપજો. 2 ની આવે. આ 0 એટલે ભાગની ચાલે તેનું શું? આ 0 ઉતારે એટલે ભાગની ચાલે તેનું શું? 2 2 4. ચાલો હવે અહીંયા તફાવત સરખો છે. કેટલો છે? 0.04. પહેલી કેટલી આવી? 0.02. જોજો પહેલી મધ્ય કિંમત આ ત્યાં તફાવત જેટલા ઉમેર્યા કરો ની સમજ પડે તો 0.04 ઉમેરીશું. ચાલો તો કેટલા થશે? 0.06. એટલે બીજાની કેટલી લખાશે? 0.06. ની સમજાય તો આવી રીતે તફાવત ઉમેરા કરો. પાછા 4 ઉમેરીશું. 6 ને 4 10 એટલે 0.10. ચાલો બીજા 0.04 ઉમેરીશું તો કેટલા થશે? 0.14. હવે તો ખ્યાલ આવી ગયો હશે. આના કેટલા થશે? 14 ને 4 18 ને 4 22. ચાલો આપણે મધ્ય કિંમત શોધી કાઢી. શું શોધી કાઢી? મધ્ય કિંમત. હવે આપણે શોધીશું ui. કે ui બરાબર xi માઈનસ a ના છેદમાં h. હવે આપણે મધ્ય કિંમતમાંથી કોને ધરવાના છે? પહેલી મધ્ય કિંમતને શું ધારી લેવાના છે? a. જોજો પેટી કરીને ઉપર એ લખી દો. સાઈડ પર જગ્યા હોય તો સાઈડ પર લખશો તો વધુ સારું. તો પહેલી જ મધ્ય કિંમતને આપણે શું ધરીએ છીએ મિત્રો? a. ચાલો ui શોધવાના. ui શોધવાના એટલે ગણતરી કરવી પડે તો ના, કે જ્યાં a ને ધારેલો છે ત્યાં શું મૂકી દેવાનો? 0. પછી કેટલા લખવાના? 1 2 3 4 અને 5. ui શોધાઈ ગયો. આપણે એને ચેક કરી દો પહેલા એક્ઝામ્પલ કે આવે છે કે નહીં. ચાલો ui શોધો. હવે આપણે શું શોધીશું? fiui. ચલો fiui એટલે બીજું ખાનું ને ચોથું ખાનું. 4 ગુણ્યા 0 0, 9 એકા 9, 9 દુ 18, 3 દુ 6, 4 ચોક 16, 5 દુ 10. ચાલો સિગ્મા fiui શોધીએ. 9 ને 17, 17 ને 6 23, 23 ને 6 2909 વધી 2, 2 ને 3 4 ને 5. જો સિગ્મા fiui કેટલા આવ્યા? 29. ચાલો સૂત્ર લખીએ. x બાર બરાબર a પ્લસ સિગ્મા fiui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. ચાલો a એટલે કેટલા છે? 0.02. સિગ્મા fiui એટલે 59. સિગ્મા fi 30 છે ને h એટલે તફાવત આપણો કેટલો હતો? 15. સોરી, અહીંયા આપણો કેટલો હતો તફાવત મિત્રો? 0.04. 15 અહીંયા હતો. અહીંયા જરા ભૂલ થઈ, સુધારી લેશું. h આપણો કેટલો છે? 0.04. હવે જ્યારે આવું હશે ત્યારે તમને
થોડી ગણતરીમાં અઘરું લાગશે પણ ધ્યાનથી જો કરશો તો સરળ જ છે. અહીંયા મિત્રો જોજો કે 0.02 વત્તા આ બે ઉડે તો ઉડાડવાના પણ આ પોઈન્ટમાં છે એટલે પહેલા એને અશુદ્ધ અપૂર્ણાંકમાં લખી દઈએ. 0.04 એટલે 4 ના છેદમાં કેટલા લખાશે 100. 0.04 એટલે 4 ના છેદમાં 100. જોજો આ 59 છેદમાં 30 આ 30 છે ગુણ્યા 4 છેદમાં 100. હવે અહીંયા આપણે જો 4 અને 30 ને તમે ઉડાડશો તો અહીંયા આવશે 15. એ 15 59 સાથે ઉડવાના નથી તો ભાગાકાર 15 વડે કરવો પડે. એના કરતા જો આપણે નહીં ઉડાડીએ તો ભાગાકાર માત્ર કેટલા વડે કરવો પડશે 3 વડે. તો જો ભાગાકાર સરળ થાય એટલા માટે આપણે 4 અને 30 ને ઉડાડતા નથી. તો આપણે શું કરીશું 59 અને 4 નો ગુણાકાર કરીશું એટલે 0.02 વત્તા 59 ગુણ્યા 4 9 ચોક 3606 વધી 3 5 ચોક 20 20 ને 3 23 એટલે 236 છેદમાં 3000. જોજો 30 ગુણ્યા 100 એટલે 3000. હવે આપણે શું કરીશું મિત્રો કે 236 ને 3 વડે ભાગીશું. જોજો અહીં કે 236 ભાગ્યા 3 ચાલો 3 7 21 3 8 24 એટલે 7 વડે ભાગ ચાલશે 3 7 21 આ 2 આ 6 3 8 24 6 માંથી 4 જાય તો 2 એટલે 20 અહીંયા પોઈન્ટ ચાલો 3 6 18 પાછા 2 20 3 6 18 પાછા 2 3 એટલે 3 વડે ભાગાકાર કરીશું તો કેટલા આવશે આ 6 એટલે આમાં એ ઉમેરવાનું એટલે શું આવશે મિત્રો 3 વડે અહીંયા ભાગાકાર કરીએ તો 1000 અહીંયા ભાગાકાર કરીએ તો 78.67. જોજો 78.6 ત્રીજો આંકડો 5 કરતા વધારે એટલે આગળ એક ઉમેરીશું એટલે કેટલા આવશે 78.67. હવે અહીંયા ધ્યાન આપજો કે આપણું આવું છે કે x બાર બરાબર 0.02 વત્તા 78.67 છેદમાં 1000. જો છેદમાં 1000 છે અને પોઈન્ટમાં ફેરવવાના છે કેટલા કાપવા પડે 1 2 ને 3 તો અહીંયા 1 અને 2 છે ત્રીજું નથી એટલે શું મૂકીશું 0. તો અહીંયા જોજો મિત્રો x બાર બરાબર 0.02 વત્તા 0. પાછો એક 0 મૂકવો પડશે 78.67 આવું આવશે. જો આ 1000 આ 1 અને 2 ત્રીજું નથી એટલે આગળ 0 અને આ પોઈન્ટ આગળ આવી જાય એટલે આ નીકળી જાય. હવે આપણે પોઈન્ટ પછી બે જ આંકડા લેવાના છે. આ 5 અથવા 5 કરતા વધારે એટલે આમાં એક ઉમેરવો પડશે તો 0.02 વત્તા 0.07 8 ની જગ્યાએ શું લખાશે 9 એક ઉમેરીશું. તો અહીંયા મિત્રો જુઓ કે x બાર બરાબર 0.079 વત્તા 0.02 આ 9 7 ને 2 9 કેટલો આવ્યો આપણો જવાબ 0.099. તો x બાર બરાબર 0.099 શું આવશે ppm. તો એસોધુની સાંદ્રતા શું આવી 0.099 પર પાર્ટ્સ મિલિયન. જ્યારે આવું કંઈક પોઈન્ટમાં હશે ત્યારે મિત્રો ખૂબ જ ધ્યાનથી તમારે ગણતરી કરવી પડશે. જે મિત્રોને મેથ્સ સરવાળા બાદબાકી અઘરા લાગે તો અહીંયા સુધી તો તમારે કરવાનું તો તમારો અડધો કે 1 માર્ક કપાવવાની શક્યતા રહેશે. તો અહીંયા મિત્રો તમે ધ્યાનથી જોયું હશે તો જે FI/XI કે x બાર બરાબર સિગ્મા FI/XI છેદમાં સિગ્મા FI સીધી રીત
તેની અંદર આપણા 4 ખાના થાય કે આ બે તો આપેલા છે, એક મધ્ય કિંમતનું xi ને ચોથું ખાનું fi. જ્યારે ધારેલા મધ્યક અને પદ વિચલનમાં ટોટલ ખાના કેટલા થશે? 5. બે તો રકમના, બીજા 3 બનાવવાના. fi xi માં જ્યારે સતત ચલ હશે ત્યારે ખાના કેટલા આવશે? 4. ને યાદ રાખવાનું કે ધારેલા મધ્યક અને પદ વિચલનમાં પહેલી જ મધ્ય કિંમતને આપણે શું ધારી લેતા છે? a. તો હવે મિત્રો કે 3 રીતમાં સમજાઈ ગયું હશે કે જ્યારે તમને આવા વર્ગ અને આવૃત્તિ સિવાયના દાખલા કેવા પૂછાય તેની આપણે સમજ મેળવતો. બોર્ડમાં જે દાખલા પૂછાય છે સૂત્ર પરથી એના અમે 4 નમૂના લીધેલા છે. એ સિવાયના પણ પૂછી શકે, પણ આ ટાઈપના પૂછી શકે. તો એ જુઓ શું છે કે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di છેદમાં સિગ્મા fi. આટલું વાંચીએ એટલે આપણું મગજ શું કે આ તો ધારેલા મધ્યકનું સૂત્ર છે. તેમાં di બરાબર શું છે કે di બરાબર આપણને ખબર છે મિત્રો શું આવશે કે di બરાબર xi માઈનસ a. તો અહીંયા માત્ર લખવાનું છે xi માઈનસ a. આ એક માર્કમાં પૂછી શકે. ચલો બીજું જોજો. સિગ્મા fi 100, a 25, x બાર 25, તો સિગ્મા fi di. di એટલે ધારેલા મધ્યક વાળું સૂત્ર. તો ધારેલા મધ્યકમાં x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di છેદમાં સિગ્મા fi. કોષ્ટક સિવાયનો દાખલો ગણવાનો. જુઓ સિગ્મા a બરાબર 25, સિગ્મા fi di શોધવાનો. ચલો સિગ્મા fi કેટલા છે? 100 ને x બાર કેટલા છે? 25. તો જ્યારે આપણે સિગ્મા fi di શોધવાના છે, પહેલું આ જે a છે તેને આ બાજુ લઈ જવો પડે કે આ 25 ને એ 25 આ બાજુ જશે એટલે -25 બરાબર સિગ્મા fi di છેદમાં 100. 25 માંથી 25 જાય 0, સિગ્મા fi di છેદમાં 100. 100 ગુણ્યા 0 0 એટલે સિગ્મા fi di કેટલા આવ્યા મિત્રો? 0. આવું જ કંઈક તમને આમાં પણ પૂછી શકે કે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. તેમાં આ તમને શોધવાનું પૂછી શકે. h અને સિગ્મા fi આપેલા. પણ એ મિત્રો તમે ધ્યાનથી જોજો કે જ્યારે x બાર અને a સરખા આપેલા હશે ત્યારે સિગ્મા fi di પૂછે તો પણ કેટલા આવે? 0. ને સિગ્મા fi ui પૂછેલા હોય તો પણ શું આવશે? જવાબ 0. કેમ? ગણતરી કરીએ તો આ બંને 0 થશે. 0 સાથે અહીંયા કંઈ પણ ગુણાશે કે ભાગાકાર થશે કેવું આવશે? 0. તો અહીંયા મિત્રો સમજાઈ ગયું હશે કે જ્યારે x બાર અને a સરખા હશે ત્યારે સિગ્મા fi di હોય કે સિગ્મા fi ui શું આવશે? 0. ચાલો આગળ જોઈએ. જુઓ ત્રીજું. જો આવૃત્તિ વિતરણનો મધ્યક 8.1 એટલે x બાર બરાબર શું છે? 8.1. સિગ્મા fi xi આવે એટલે આપણને કઈ રીત યાદ આવે? સીધી રીત. તો સીધી રીતનું સૂત્ર શું છે? x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. ચલો જોજો આપણે ત્રીજું જોતા છે. મધ્યક કેટલો છે? 8.1 એટલે કે x બાર 8.1. સિગ્મા fi xi કેટલો છે? 132 5k. ને સિગ્મા fi કેટલો છે? 20. તો અહીંયા આપણે k ની કિંમત શું કરવાની છે? શોધવાની છે. જો કંઈ નથી કર્યું, સૂત્ર મૂક્યું એની અંદર કિંમત મૂકી. ચાલો 8.1 એટલે કેટલા લખાય? 81 ના છેદમાં 10. 20 છેદમાં છે આ બાજુ આવે તો અંશમાં ને શું લખાય? ગુણાકાર. આ ખાસ યાદ રાખવાનું. ગુણ્યા 20 શું છે? 132 5k. ચાલો 10 દુ 20, 81
162 બરાબર 132 વત્તા 5k. અહીંયા જોજો k શોધવાનું છે એટલે k સિવાયનું પદ આ બાજુ લઈશું તો શું થશે 162 માઈનસ 132 બરાબર 5k. 162 માંથી 132 જશે એટલે રહેશે 30. 30 બરાબર 5k. 5 ક્યાં જવાના છેદમાં એટલે 30 ભાગ્યા 5 બરાબર k. k બરાબર કેટલા રહેશે 6. તો અહીંયા k ની કિંમત કેટલી આવી 6. અહીંયા સિગ્મા fi કેટલો આવી બોલો 0. ચાલો ચોથું બહુ મજાનું છે જોજો મિત્રો કે ui બરાબર xi 20 ના છેદમાં 10. જોજો આવું કંઈક આપેલું છે કે આટલું લખેલું હોય કે ui બરાબર xi 20 ના છેદમાં 10. ui બરાબર સૂત્ર શું ખબર xi માઈનસ a ના છેદમાં h. તો આ બેને જો સરખાવીએ તો a ની કિંમત મને કેટલી મળશે 20 ને h ની કિંમત કેટલી મળશે 10. એટલે આપણને a ને h આપ્યા નથી પણ ui ના આવા એની પરથી સૂત્ર પરથી a ને h શોધવાના છે. એટલે કે a બરાબર 20 ને h બરાબર 10. ચાલો જુઓ આગળ સિગ્મા fi ui 30 આપ્યો છે સિગ્મા fi 40 તો x બાર શોધવાનો છે. ચાલો ui આવે એટલે આપણી કઈ રીત ગણાય પદ વિચલનની રીત. તો અહીંયા x બાર બરાબર a સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. આ સૂત્ર યાદ રાખવાનું. ચાલો x બાર શોધવાના છે. a કેટલા આવ્યા આપણા 20 fi ui કેટલા છે 30 સિગ્મા fi કેટલા છે 40 ને h કેટલા છે 10. જો તમે ડાયરેક્ટ સૂત્ર મૂકી દેશો અને ધ્યાનમાં નહીં લેશો તો તમને શું નથી મળવાના a અને h. તો ui નું જે સૂત્ર મૂકેલું છે એના પરથી આપણે શું શોધી કાઢ્યા a અને h. ચાલો અહીંયા જુઓ સાદું રૂપ પહેલા આ બે ઉતારી તો ઉડાડવાના 10 ચોક 40 અથવા મીંડું મીંડું ઉડાડી દેશે એટલે 4 જ રહેશે. શું આવ્યું 20 30 ના છેદમાં 4 15 દુ 30 ને 2 2 4 એટલે 2 ને 2 ઉડી જશે એટલે શું રહ્યું 20 15 ના છેદમાં 2 15 ના છેદમાં 2 એટલે 7.5 લખાય 7 દુ 14 ને 15. ચાલો 20 7.5 એટલે કેટલો આવશે 27.5. તો મિત્રો આવા પ્રકારના તમને એક કે બે ગુણમાં પૂછી શકે. કોઈ વાર આવું ન પૂછે તો અહીંયા લગભગ મધ્યકની અંદર મિત્રો ખ્યાલ આવી ગયો હશે. હવે આવતા એપિસોડમાં આપણે કે જે મધ્યકની અંદર કોઈકવાર મધ્યક આપેલો હોય પણ આવૃત્તિ એકાદ વર્ગની ન પણ આપેલી હોય તો તે કેવી રીતે શોધી શકાય તે અંગેના દાખલાનો અભ્યાસ કરીશું. નમસ્કાર.